वडोदरा में पेट्रोल डीजल को लेकर फैली अफवाहों के बीच जिला आपूर्ति अधिकारी गीता देसाई ने लोगों से पैनिक न होने की अपील की है। वडोदरा जिले में कुल 253 पेट्रोल पंप कार्यरत हैं और सभी को नियमित रूप से सप्लाई मिल रही है। आंकड़ों के मुताबिक पेट्रोल का 1699 केएल स्टॉक उपलब्ध है, जबकि 1084 केएल की बिक्री हुई। वहीं डीजल का 2302 केएल स्टॉक है, जिसमें से 1049 केएल की बिक्री दर्ज की गई। एलपीजी का भी पर्याप्त स्टॉक मौजूद है। एचपीसीएल उमराया, बीपीसीएल कोयली और आईओसीएल टमाड़ डिपो से सुबह 6 बजे से ही सप्लाई शुरू कर दी गई है और जरूरत के अनुसार देर रात तक पंपों पर ईंधन उपलब्ध कराया जा रहा है। प्रशासन ने साफ किया है कि 2000 रुपये से ज्यादा डीजल न देने जैसी कोई आधिकारिक गाइडलाइन नहीं है। साथ ही पेट्रोल पंप संचालकों को कैन और बोतल में खुले पेट्रोल की बिक्री न करने के निर्देश भी दिए गए हैं। આજના વડોદરા જિલ્લાની હું પેટ્રોલ ડીઝલ અને એલપીજીના સ્ટોકની સમીક્ષા કરું। હું પ્રેસના મીડિયા મિત્રો ને પણ વિનંતી કરું છું કે આ જે ગઈકાલનું પેનિક ફેલાયેલું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, એવું કશું છે નહીં। એટલે વડોદરાની જનતાને અપીલ કરું છું, કોઈએ પેનિક થવું નહીં। હું સ્ટોકની અત્યારે પણ અમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મીટિંગ કરી છે। તમને એલપીજીના સ્ટોકની વાત કરું તો 21,347 જેટલો સ્ટોક છે। એની સામે ગઈકાલે સેલ જે હતું એ 14,118 જેટલું હતું। એવી જ રીતે હું પેટ્રોલ અને ડીઝલની વાત કરું, ગઈકાલે પેનિક જે થયું છે પેટ્રોલ અને ડીઝલમાં, એના કારણે કાલે સેલ થોડું વધારે થયું હતું। આપણા વડોદરા જિલ્લામાં 253 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે, સિટી અને રૂરલના ભેગા થઈને। એમાં કાલના સ્ટોકની વાત કરું, આજના સ્ટોકની, આજે સવારે જે અમે મીટિંગ કરી અને સ્ટોકની વાત કરું, 1699 કેએલ જેટલો સ્ટોક પેટ્રોલમાં છે। એની સામે સેલ થયું છે 1084 જેટલું। એવી જ રીતે ડીઝલની વાત કરું તો ડીઝલમાં 2302 કેએલ જેટલો સ્ટોક હતો અને કાલે યસ્ટરડે 1049 જેટલું કેએલ જેટલું સેલ થયેલું છે। કાલે જે પેનિક ઊભું થયું હતું એના કારણે સેલ વધારે થયું। આજે સવારથી જ દરેક જે ડેપો છે એ ત્યાં આગળ સવારે 6 વાગ્યાથી ડેપો શરૂ થઈ ગયા છે અને આજે લેટ નાઇટ સુધી દરેક જે પેટ્રોલ પંપ ડીલર્સની રિક્વાયર હશે, લેટ નાઇટ સુધી પણ એમને ગાડીઓ બધે પહોંચતી રહેશે। હું એચપીસીએલની વાત કરું, એચપીસીએલનો જે મંજુસર ડેપો છે, બીપીસીએલમાં કોયલી ડેપો છે અને આઈઓસીએલનો દુમાળ ડેપો છે, એ લોકોને પણ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે। સવારે 6 વાગ્યાથી ગાડીઓ શરૂ થઈ ગઈ છે અને લેટ નાઇટ સુધી બધાને પૂરતો જથ્થો મળી રહેશે। પેટ્રોલ અને ડીઝલના જથ્થાની આપણે ત્યાં કોઈ અછત નથી। વડોદરાવાસીઓને ફરી વિનંતી કે ભાઈ લાઈનો ન કરો, બધાને સફિશિયન્ટ સ્ટોક છે, મળી રહેવાનો છે, આપણે ત્યાં કોઈ અછત નથી।